નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે આપનું આપણી યુટ્યુબ ચેનલ ધ વિદ્યાર્થી જંકશનમાં। આજે આપણે ભણીશું ધોરણ 6 ગણિત પ્રકરણ 1 સંખ્યા પરિચય। સ્વાધ્યાયન પોથીની અંદર આપણે પ્રથમ ભાગ જોયો, જેમાં આપણે બધા જ વૈકલ્પિક પ્રશ્નોના ઉકેલ મેળવ્યા। આજે આપણે ભાગ 2 ની અંદર આગળના પ્રશ્નોના ઉકેલ મેળવીશું। આગળનો પ્રશ્ન છે ખાલી જગ્યા પૂરો। પ્રશ્ન 2, પ્રથમ ખાલી જગ્યા 10 મિલિયન બરાબર ખાલી જગ્યા કરોડ અને 10 લાખ બરાબર ખાલી જગ્યા મિલિયન। આપણને ખ્યાલ છે કે 10 મિલિયન એટલે કે 10 અને ત્યારબાદ 6 શૂન્ય, અને આ જ સંખ્યાને ભારતીય સંખ્યા પદ્ધતિમાં લખીએ તો પ્રથમ 3 અંકો બાદ અલ્પવિરામ, જમણી બાજુથી આપણે અલ્પવિરામ મૂકવાની શરૂઆત કરીશું, ત્યારબાદ ફરીથી 2 અંકો બાદ અલ્પવિરામ અને ત્યારબાદ ફરીથી 2 અંકો બાદ અલ્પવિરામ। હવે સ્થાન કિંમત ગણતા એકમ, દશક, સો, હજાર, 10,000, લાખ, 10 લાખ અને કરોડ, એટલે કે 10 મિલિયન ને ભારતીય સંખ્યા પદ્ધતિમાં 1 કરોડ લખાય અને 10 લાખ બરાબર ખાલી જગ્યા મિલિયન। હવે 10 લાખ એટલે કે ફરીથી 10 અને ત્યારબાદ 5 શૂન્ય। હવે આ સંખ્યાને આંતરરાષ્ટ્રીય સંખ્યા પદ્ધતિમાં આ રીતે લખી શકાશે, એટલે કે જમણી બાજુથી દરેક 3 અંકો બાદ અલ્પવિરામ, અને આને આપણે કહીશું 100। આ 3 અંકો છે હજારના અને ત્યારબાદ આવતો અંક છે મિલિયન માટે, એટલે કે 10 લાખ બરાબર 1 મિલિયન। તો આ હતો આપણો પ્રથમ ખાલી જગ્યાનો ઉકેલ। ત્યારબાદ બીજી ખાલી જગ્યા 100,000 બરાબર ખાલી જગ્યા લાખ। હવે અહીં 100,000 એટલે કે 100 અને એની સાથે આપણે હજારનો ગુણાકાર કરીશું। આ રીતે બનતી સંખ્યામાં 1 પછી ટોટલ 5 શૂન્ય આવશે, અને 1 પછી 5 શૂન્યની સ્થાન કિંમત ગણતા એકમ, દશક, સો, હજાર, 10,000 અને લાખ, એટલે કે 100,000 બરાબર 1 લાખ જવાબ મળશે। ખાલી જગ્યા 3, એકમમાં 5 આવતો હોય તેવી 6 અંકની નાનામાં નાની સંખ્યા ખાલી જગ્યા છે। વિદ્યાર્થી મિત્રો, 6 અંકની સૌથી નાનામાં નાની સંખ્યા 1 લાખ છે, પરંતુ અહીં આપેલી શરત મુજબ એકમનો અંક 5 હોવો જોઈએ। આથી 1 લાખમાં આપણે 5 ઉમેરીશું તો આપણને મળતો જવાબ 1 લાખ અને 5, અને એ સૌથી નાની સંખ્યા છે જે 6 અંકની। આથી આપણો જવાબ છે 1,05,000। ખાલી જગ્યા નંબર 4, આપેલી સંખ્યાની તરત પછીની સંખ્યા લખો। અહીં આપણને એક સંખ્યા આપેલી છે જે 6 અંકની છે, અને ત્યારબાદ તેના તરત પછીની સંખ્યા લખવાની છે। તો તરત પછીની સંખ્યા લખવા માટે આપણે જાણીએ છીએ કે આપણે આપેલી સંખ્યામાં 1 ઉમેરીશું। આપેલી સંખ્યામાં 1 ઉમેરીને સરવાળો કરતા મળતો જવાબ છે 1,06,160। ખાલી જગ્યા નંબર 5, ખાલી જગ્યા એ 3 અંકની મોટામાં મોટી સંખ્યાની તરત પછી આવતી સંખ્યા છે। હવે વિદ્યાર્થી મિત્રો, 3 અંકની મોટામાં મોટી સંખ્યા એ કઈ? આપણે ભણી ગયા છીએ 3 અંકની મોટામાં મોટી સંખ્યા એટલે કે 3 વખત 9, અને તેના તરત પછી આવતી સંખ્યા કઈ? હવે તરત પછીની સંખ્યા પૂછી એટલે આપણે +1 કરીશું, એટલે કે +1 કરીશું। 999 + 1, આ રીતે મળતો જવાબ છે 1000। આમ 1000 એ 3 અંકની મોટામાં મોટી સંખ્યાની તરત પછી આવતી સંખ્યા છે। ખાલી જગ્યા અંકની મોટામાં મોટી સંખ્યામાં 1 ઉમેરતા 10 લાખ થાય। વિદ્યાર્થી મિત્રો, ખૂબ જ સરળ ખાલી જગ્યા છે। 10 લાખ એટલે કે 7 અંકની સૌથી નાની સંખ્યા। હવે 7 અંકની સૌથી નાની સંખ્યા ક્યારે મળે? જ્યારે 6 અંકની મોટામાં મોટી સંખ્યામાં 1 ઉમેરીશું। હવે 6 અંકની મોટામાં મોટી સંખ્યા એટલે જ્યારે સૌથી મોટી સંખ્યા પૂછી છે ત્યારે આપણે 6 વખત શું લખીશું? 9, બરાબર ને? આમ 6 અંકની મોટામાં મોટી સંખ્યામાં 1 ઉમેરતા 10 લાખ થાય। પ્રશ્ન નંબર 3, સૂચના મુજબ કરો।
એમાં પ્રથમ પ્રશ્ન છે કે આપેલી સંખ્યાને ઉતરતા ક્રમમાં ગોઠવો. અહીં આપણી પાસે 5 સંખ્યાઓ આવેલી છે અને ઉતરતા ક્રમમાં ગોઠવતા આપણે શીખી ગયા છીએ. આપણે ફરીથી યાદ કરી લઈએ કે ઉતરતો ક્રમ એટલે મોટી સંખ્યાથી શરૂઆત કરીને ક્રમશઃ ઘટતા મૂલ્યના સ્વરૂપમાં ગોઠવતા અંતે નાની સંખ્યા મળે છે. આમ મોટી સંખ્યાથી લઈને ક્રમશઃ નાની સંખ્યા તરફ થયેલી ગોઠવણીને ઉતરતો ક્રમ કહીએ છીએ. અહીં આપણને 5 સંખ્યાઓ આપેલી છે: 8435, 4835, 13548, 5348 અને 25843. તો વિદ્યાર્થી મિત્રો, અહીં જોઈતા માલુમ પડે છે કે 25000 એ સૌથી મોટી સંખ્યા છે. આથી આપણે તેને નંબર 1 આપીશું. ત્યારબાદ 25000 પછી તરત આવતી નાની સંખ્યા એટલે કે 13548. આ રીતે આપણે 13548 ને નંબર 2 આપીશું. 13548 પછીની તરત નાની સંખ્યા છે 8435. આથી આપણે તેને નંબર 3 આપીશું. ત્યારબાદ છે 5348, જેને આપણે નંબર 4 આપ્યો, અને અંતે રહેલી સંખ્યાને આપણે નંબર 5 આપીશું. બસ, હવે આ જ નંબર આપેલી સંખ્યાઓને તેના નંબર પ્રમાણે ગોઠવી જઈએ તો મોટી સંખ્યાથી લઈને નાની સંખ્યા તરફ ગોઠવીએ એટલે કે 25843, ત્યારબાદ 13548, 8435, 5348 અને 4835. આ ઉતરતા ક્રમમાં સંખ્યા ગોઠવાઈ ગઈ અને આ જ આપણો જવાબ બનશે. ત્યારબાદ બીજી સૂચના છે કે પૃથ્વીની ત્રિજ્યા 6400 કિમી અને મંગળની ત્રિજ્યા 43 લાખ મીટર છે, તો કોની ત્રિજ્યા મોટી અને કેટલી? અહીં પૃથ્વીની ત્રિજ્યા છે 6400 કિમી, મંગળની ત્રિજ્યા છે 43 લાખ મીટર. વિદ્યાર્થીઓ, અહીં આપણને જોઈતા તરત જ લાગશે કે મંગળની ત્રિજ્યા મોટી છે, બરાબર ને? શા માટે? કારણ કે અહીં 6400 છે, જ્યારે મંગળની ત્રિજ્યા 43 લાખ છે. પણ અહીં સંખ્યાનું મૂલ્ય જોઈને જવાબ નક્કી કરવાનો નથી, કારણ કે સાથે એકમ પણ આપેલો છે. પૃથ્વીની ત્રિજ્યા કિલોમીટરમાં આપેલી છે અને મંગળની ત્રિજ્યા મીટરમાં આપેલી છે. આથી આપણે અલગ અલગ એકમોને સરખાવી શકીએ નહીં. આથી બંને ત્રિજ્યાઓમાંથી મોટી ત્રિજ્યા અને નાની ત્રિજ્યા નક્કી કરવા માટે આપણે બંનેના એકમો સરખા કરવા પડશે. આથી મંગળની ત્રિજ્યાનું મીટરમાંથી કિમીમાં રૂપાંતર કરતા આપણને ખબર છે કે 1000 મીટર બરાબર 1 કિલોમીટર. તો 43 લાખ મીટર બરાબર કેટલા કિલોમીટર? આથી મંગળની ત્રિજ્યા આપણને મળશે ચોકડી ગુણાકારના સ્વરૂપમાં. 43 લાખ મીટર ગુણાકારમાં 1 અને ભાગાકારમાં 1000 મીટર. આ રીતે જ્યારે આ ભાગાકાર કરશું ત્યારે આ 3 શૂન્ય 43 લાખના 3 શૂન્ય સાથે કેન્સલ થઈ જશે. આ રીતે આપણને જવાબ 4300 કિલોમીટર મળશે, એટલે કે 4300 કિલોમીટર મળશે. પૃથ્વીની ત્રિજ્યા એ મંગળની ત્રિજ્યા કરતાં મોટી છે. વિદ્યાર્થી મિત્રો, હવે આપણે બંને ત્રિજ્યાઓને સરખાવી શકીએ છીએ. અહીં જોઈએ તો પૃથ્વીની ત્રિજ્યા કેટલી છે? 6400, એટલે કે 6400 કિલોમીટર, અને મંગળની ત્રિજ્યા 4300 કિલોમીટર. આથી જોઈતા માલુમ પડે છે કે 6400 કિલોમીટર એ 4300 કિલોમીટર કરતાં મોટું માપ છે, અને એ જ રીતે પૃથ્વીની ત્રિજ્યા એ મંગળની ત્રિજ્યા કરતાં મોટી છે. હવે કેટલી મોટી છે એનો જવાબ શોધવા માટે આપણે પૃથ્વીની ત્રિજ્યામાંથી મંગળની ત્રિજ્યાની બાદબાકી કરીશું. અહીં પૃથ્વીની ત્રિજ્યામાંથી મંગળની ત્રિજ્યાની બાદબાકી કરતા જવાબ મળશે 2100 કિલોમીટર. આમ પૃથ્વીની ત્રિજ્યા એ મંગળની ત્રિજ્યા કરતાં 2100 કિમી મોટી છે. પ્રશ્ન 3. 7 અંકની મોટામાં મોટી સંખ્યા અને 8 અંકની નાનામાં નાની સંખ્યાનો તફાવત લખો. હવે 8 અંકની નાનામાં નાની સંખ્યા એટલે કે 1 કરોડ, અને 7 અંકની મોટામાં મોટી સંખ્યા એટલે કે 99,99,999. જેટલા અંકની મોટામાં મોટી સંખ્યા પૂછે એટલી વખત આપણે શું મૂકી દેવાના? 9. હવે આ બંને સંખ્યા વચ્ચેનો તફાવત શોધવા માટે
આપણે બંને સંખ્યાઓની બાદબાકી કરીશું. હવે અહીં સૌથી મોટી સંખ્યા આ બંનેની અંદર 1 કરોડ છે. આથી આપણે 1 કરોડમાંથી 99,99,999ની બાદબાકી કરીશું. આમ બંને વચ્ચેનો તફાવત 1 મળે છે. આથી આપણે કહી શકીએ કે 7 અંકની મોટામાં મોટી સંખ્યા અને 8 અંકની નાનામાં નાની સંખ્યાઓ વચ્ચેનો તફાવત ફક્ત 1 છે. પ્રશ્ન 4. આપેલા અંકોનો માત્ર એક વખત ઉપયોગ કરી બનતી 6 અંકની સૌથી મોટી અને સૌથી નાની સંખ્યાઓનો સરવાળો કરો. હવે સૌથી મોટી સંખ્યા બનાવવા માટે આપણને ખબર છે આપણે આપેલી સંખ્યાને ઉતરતા ક્રમમાં ગોઠવીશું. અહીં સૌથી મોટી સંખ્યા છે 7. 7થી શરૂઆત કરીને ક્રમશઃ ઘટતા સ્વરૂપમાં ગોઠવીશું તો આપણને સૌથી મોટી સંખ્યા મળશે. એટલે કે એ છે 7,65,240. અને તેનાથી ઉલટા સ્વરૂપમાં જ્યારે ગોઠવીશું ત્યારે આપણને સૌથી નાની સંખ્યા મળશે. એટલે કે 24,567. અહીં આગળ રહેલા શૂન્યનું કોઈ મહત્વ થતું નથી, જેને આપણે ગણતરીમાં બોલવામાં ઉપયોગમાં લેતા નથી. અહીં બંને સંખ્યાઓનો સરવાળો કરતા મળતો જવાબ એ 7,89,807 છે. આથી આપણે પ્રશ્ન 4નો જવાબ 7,89,807 છે. વિદ્યાર્થી મિત્રો, આપણે અહીં પ્રશ્ન 4 સુધી દાખલાઓના જવાબ મેળવ્યા. બાકી રહેલા દાખલાઓના જવાબ આપણે આગળના વિડીયોની અંદર જોઈશું. તો ગણિતને લગતા તમામ વિડીયો જોવા માટે જોડાઈ રહો વિદ્યાર્થી જંકશન યુટ્યુબ ચેનલ સાથે. જો તમને કોઈ પણ પ્રશ્ન સમજવામાં મુશ્કેલી પડતી હોય તો કોમેન્ટ કરીને જરૂર જણાવશો. આવા જ પ્રકારના શિક્ષણને લગતા વિડીયો જોવા માટે સબસ્ક્રાઇબ કરો વિદ્યાર્થી જંકશન યુટ્યુબ ચેનલને. જો તમને અમારા વિડીયો પસંદ આવતા હોય તો લાઇક કરો, શેર કરો. ધન્યવાદ.